બે સંખ્યા છે એનો સરવાળો 40 છે અને ગુણાકાર કરીએ તો 3680 છે. કઈ સંખ્યા એ નથી ખબર, એમ કે છે કે કોઈ બે સંખ્યા છે જેનો સરવાળો 40 થાય છે અને ગુણાકાર 3680 થાય છે, તો એ સંખ્યાના વ્યસ્તનો સરવાળો કેટલો થાય એ શોધવાનું છે. તો સિમ્પલ છે કે એના માટે આપણે સંખ્યા ધારવી પડે. કાં એ બી ધારી શકો, કાં એક્સ વાય ધારી શકો. બરાબર, આપણે ધારીએ કે ધારો કે સંખ્યા એક્સ અને વાય છે, એક્સ અને વાય. તો હવે શું કીધું છે કે એ બે સંખ્યાનો સરવાળો 40 છે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 40 છે અને બંનેનો ગુણાકાર કેટલો છે 3680. ગુણાકાર એટલે તમે આમ મીંડું લખી શકો ને અથવા તો ચોકડી પણ કરી શકો. બેનો ગુણાકાર કેટલો છે 3680. ચાલો આટલી ખબર પડી. એક્સ વાય ધાર્યા, બેનો સરવાળો 40 છે, બેનો ગુણાકાર 3680 છે. તો એ સંખ્યા એટલે કે એક્સ ને વાય છે એના વ્યસ્ત કરવાનો, એનો સરવાળો શોધવાનો. વ્યસ્ત એટલે શું? એક્સ નો વ્યસ્ત શું થાય તો કે અંશમાં છે અત્યારે, તો વ્યસ્તમાં છેદમાં વયો જાય એટલે 1/x વત્તા વાય નો વ્યસ્ત શું થાય 1/y. બરાબર, આ બંનેનો સરવાળો કેટલો થાય એ શોધવાનો છે. આ તમારે શોધવાનું છે. તો શું કરવાનું? તો જો 1/x વત્તા 1/y. હવે આવું સિમ્પલ આવી રકમ આપી ત્યારે આપણે શું કરીએ તો કે નીચેની જે બે સંખ્યા હોય એનો આપણે લસા લઈ, તો એક્સ ને વાય નો લસા કેટલો થાય? XY જ થાય. બરાબર, એક્સ ને વાય નો લસા લઈ તો શું થાય? XY. તો હવે લસામાં આપણે શું કરીએ કે આ છે આને ગુણે ને આ છે આને ગુણે, એટલે વાય વત્તા આ એક્સ એકને ગુણે એક્સ. ચાલો આટલું સાદું ખબર પડી. નીચેનો લસા લીધો, એક્સ એકને ગુણે, વાય આ બાજુના એકને ગુણે, એટલે વાય વત્તા એક્સ ઉપર. હવે વાય વત્તા એક્સ કે એક્સ વત્તા વાય એક જ થાય તો આપણને ખબર જ છે ઓલરેડી કે 40 છે બંનેનો સરવાળો. બરાબર, એટલે સાદું રૂપમાં અહીંયા ઉપર 40 આવી જશે અને આ બંનેનો ગુણાકાર આપી દીધો છે. આ બે ગુણાકારની નિશાનમાં કહેવાય. જો આ કાંઈ નિશાની ન હોય ને વચ્ચે એટલે ગુણાકાર કહેવાય. તો એક્સ વાય નો ગુણાકાર આપણને આપી દીધો 3680. તો 40/3680. સાદું રૂપ આપો, મીંડું મીંડું ઈડું, 4 × 4 ને 92 ચોક 369 થાય. એટલે આન્સર શું આવ્યો? વ્યસ્તનો સરવાળો, એટલે કે 1/x વત્તા 1/y બરાબર તમારો આન્સર શું આવ્યો? 1/92. બસ આવી રીતે રીત આ દાખલાની કરવી પડે. હજી આમાં કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.